बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंतर ग्रंथ प्रकरण नंबर 37, चौपाई नंबर 76 આવ્યા છે 76। 14 तबक नूर ने फेर किया मंडला, खेल चाल दिल चाहते नूर अरवा नूर बल। 14 तबक नूर ने फेर किया मंडल। फेर किया मंडल કે આ 14 કવરનું આ 14 તબકનું જે મંડળ છે ફરી નવું બનાવ્યું, અક્ષર બ્રહ્મે નવું બનાવ્યું। કેમ નવું બનાવ્યું? કારણ શું? કે ગઈકાલ આપણે જોયું હતું, કે બધાને બહિસ્તી અખંડ બહિસ્તી આપશે અને ત્યાં સુખ મળશે। બહિસ્તીનું સુખ અને પરમધામનું સુખ આપણે ગઈકાલે બધાને યાદ કરવા માટે। તો હવે કરશે શું અક્ષર બ્રહ્મ? તો અક્ષર બ્રહ્મ છે 9-14 લોક ફરી બીજા બનાવશે એમ, અને એમની ઈચ્છા અનુસાર ખેલે ચાલ દિલ ચાહતે, ખેલે ચાલ દિલ ચાહતે, એમના દિલની ઈચ્છા અનુસાર નૂર અરવા નૂર બળ, નૂર અરવા નૂર બળ। સાંભળો, હવે અક્ષર બ્રહ્મ કેમ અહીંયા આગળ હવે લખ્યું કે માયા નહીં આવે ને આ બધું કેમ લખ્યું છે કે એમની ઈચ્છા અનુસાર બધા સુખ પડશે। ખેલ ચાલ દિલ ચાહતે નૂર અરવા નૂર બલ, નૂર અરવા નૂર બલ, કે આ 14 લોકનું બ્રહ્માંડ ફરી બનાવશે અને એમની ઈચ્છા અનુસાર, અક્ષર બ્રહ્મની ઈચ્છા અનુસાર, અથવા ખેલ ચાલ દિલ ચાહતે, અહીંયા બે થાય કે અક્ષર બ્રહ્મની દિલની ઈચ્છા અનુસાર અથવા કે જે બ્રહ્માંડ નવું બનાવ્યું છે એમની ઈચ્છા અનુસાર, જે અંદર ખેલી રહ્યા છે એમની ઈચ્છા અનુસાર એમને સુખ મળશે। તો અહીંયા આવું કેમ લખ્યું કે એમની ઈચ્છા અનુસાર સુંદર સાથ, અથવા સુંદર સાથ નહીં, આગળ જે આમ ખલક જે નવું બ્રહ્માંડ બનાવ્યું એમની અંદર એમની ઈચ્છા અનુસાર સુખ મળશે। અહીંયા આવું કેમ લખ્યું? એની પાછળ કારણ શું? નૂર અરવા નૂર બર, નૂર અરવા નૂર બર, કે છે ત્યાં આગળ એમના તન પણ નૂરી હશે અને એમની શક્તિ પણ નૂરી હશે, નૂરી શક્તિ હશે। હવે એમના તન નૂરી હોય, એમની શક્તિ નૂરી હોય તો પછી એમની ઈચ્છા અનુસાર સુખ મળે કે ન મળે? તો કેમ? કારણ શું? આ 14 લોક તો ફરી બનાવવાના કે છે અક્ષર બ્રહ્મ। પેલા તો બહિસ્તી અખંડ કરી દીધી, અહીંયા આગળ નવા બનાવવાની વાત કરે છે। શૂન્ય ચાહી તીન શૂન્ય દઈ, शून्य चाही तीन शून्य दई, बिस्त चाही तीन बिस्त, नूर चाह्या तीन नूर दिया, यो पाई अपनी किस्त। जेने जे इच्छा मળી, जेने जे इच्छा થઈ એ એમને આપી દીધું, જેમને જે ઈચ્છા થઈ એ આપી। એટલે કે છે ને પોતાની ઈચ્છા અનુસાર, દિલની ચાહના અનુસાર જેમણે જે માંગ્યું એ બધું મળ્યું એમને। તો આની પાછળનું કારણ શું? તો આની પાછળનું કારણ ફક્ત એક જ છે કે રૂહ જાગૃત થઈ પરમધામ ગઈ, અક્ષર બ્રહ્મ પણ જાગૃત થઈ ગયા। હવે અક્ષર બ્રહ્મ જાગૃત થઈ ગયા, એમના દિલમાં આનંદ ઉત્સાહ આવી ગયો કે આ તો બ્રહ્મલીલા થઈ, હું એમને અખંડ કરું। અને એ બ્રહ્મલીલાને અખંડ કરવા માટે જે આનંદ ને જે ઉલ્લાસ છે
એ આનંદ ઉલ્લાસની અંદર જે જીવની જે ઈચ્છા હોય એ બધી જ ઈચ્છા પૂર્ણ કરે છે. એક સરસ એક્ઝામ્પલ આપું હાનો કે આપણા ઘરે એકની એક દીકરી હોય અને એકની એક દીકરીનું લગ્ન થતું હોય. એમને મન ચાહ્યો પોતાનો દીકરીને મન ચાહતો એને પતિ મળ્યો હોય, ઘરે લગ્ન થતું હોય. હવે લગ્ન સમયે કોઈ આવું કે ભાઈ આ આપો, પેલું આપો, પેલું આપો, પેલું આપો, તો એના જે પિતા છે એ ખુશીની અંદર કે મારી દીકરીના લગ્ન છે, હવે કે હું આ બધું કચાશ શા માટે રાખું? એટલે હા ભાઈ લઈ જા, તું લઈ જા, એમની ઈચ્છા અનુસાર કે મને આ આપો, મને આ આપો, મને આ આપો, આવું કરો, પેલું કરો. દીકરીની ઈચ્છા અનુસાર તો ખરી જ, પણ બીજા બધા જે આજુબાજુ જે કામ કરતા હોય એ કરતા હોય કે મને આપો ને, મને આપો ને, હા ભાઈ લઈ જા. કેમ? ખુશ છે. મારા દીકરીનું લગ્ન છે, એ ખુશ છે, ખુશીની અંદર આ બધું આપી રહ્યા છે. અહીંયા આગળ અક્ષર બ્રહ્મ શું કરી રહ્યા છે કે અક્ષર બ્રહ્મને જાગૃત થયા તો એમને સમજ પડી કે આ તો બ્રહ્મલીલા થઈ, અને બ્રહ્મલીલા ની જે શુદ્ધ હતી, જે શુદ્ધ નથી, એ બધી શુદ્ધ મળી. અંદર બેઠા બેઠા જોતા હતા કે આ રૂહો છે પરમધામની અંદર શું શું લીલાઓ કરે છે. સમજ એમને પડે કારણ કે બ્રહ્મ છે. અહીંયા લીલાની અંદર ધની આપણા દિલમાં બિરાજમાન છે, એ પણ એમને શુદ્ધ પડે જાગૃત થયા પછી, નહીં તો ખેલ જોયા કરે. તો એ જે એમને ખુશી થઈ, એ જે ખુશી મળી, એ ખુશીની અંદર આ બ્રહ્માંડને અખંડ કરે છે, અને આ બ્રહ્માંડને અખંડ કર્યા પછી એમને જેને જે જોઈએ એ એમની ઈચ્છા અનુસાર, દિલની ઈચ્છા અનુસાર એ બધું આપે છે. તો અહીંયા કે છે શૂન્ય ચાહીતી ને શૂન્ય દઈ. કોણ આપે છે આ બધું? તો અક્ષર બ્રહ્મ આપે છે. શૂન્ય ચાહીતી ને શૂન્ય દઈ, બિસ્ત ચાહીતી ને બિસ્ત. જેને અખંડ બહિસ્તી ચાહના કરી એને અખંડ બહિસ્તી આપી, જેને શૂન્ય એને શૂન્ય આપ. નૂર ચાહતી ને નૂર દિયા, નૂર ચાહતી ને નૂર દિયા. યો પાઈ અપની કિસ્ત, યો પાઈ અપની. એટલે હર કોઈને પોતપોતાનું ઠીકાણું જે હતું, જે જેની ચાહના હતી, જે જેની લગન હતી, એ બધું એમને મળી ગયું. માત હુઈ માત ચાહતે બુદ્ધ બાબા આલમ, મન ચાહ્યા સબકો દિયા, અર્શ રૂહો કે ખસમ. માત હુઈ માત ચાહતે, સ્વામી પ્રાણનાથજી આવ્યા, આ બધાનો અંધકાર મટાવી દીધો, અજ્ઞાનતાનો નાશ કર્યો. માત હુઈ માત ચાહતે બુદ્ધ બાબા આલમ. બુદ્ધ બાબા આલમ મીન્સ સ્વામી પ્રાણનાથજી. બધાનો અંધકાર મિટાવી દીધો, અને અંધકાર મન ચાહ્યા સબકો દિયા, મન ચાહ્યા સબકો દિયા. પોતાના મનની અંદર જે ચાહના થઈ એ બધા જ સુખ આપ્યા. મન ચાહ્યા સબકો દિયા, અર્શ રૂહો કે ખસમ. અહીંયા આગળ જ્યારે બધાના સંશયો મિટાવ્યા, બધાના માત હુઈ માત ચાહતે, પહેલું ચરણ જે છે એ પહેલું ચરણ બહુ મહત્વનું છે. માત હુઈ માત ચાહતે એ શું છે? શું કહેવા માંગે છે? સ્વામી પ્રાણનાથજી આવ્યા, બધા અંધકારનો નાશ કર્યો. એ તો વાત સાચી કે બુદ્ધ બાબા આલમ, બુદ્ધ બાબા આલમ કે અંધકારનો નાશ કર્યો. અને જે માત હુઈ, કોની માત હુઈ? તો જે અંગુઓ પોતાનું લઈને બેઠા હતા, જે બધા અંગુઓ કે ના ભાઈ અમારો ધર્મ મોટો,
જે કોઈ છોડતા નતા, અમે આ ના કરીએ, અમે આ ના કરીએ, એ બધા જ ધર્મો વાળાને જે અંધકાર હતો, જે અહંકાર હતો, એ બધાનો અહંકાર ચૂર ચૂર કરી નાખ્યો. એ બધાનો અહંકાર ચૂર ચૂર કરી નાખ્યો. એ અહીંયા કે છે કે માત હુઈ માત ચાહતે. ટૂંકમાં કહેવાનો મતલબ કે બધાને પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવી, એમના સંશયો દૂર કર્યા. અને આની અંદર એ અંગોએ પોતાની હાર પણ માની, સ્વીકારી લીધું. એમણે 1735 ની અંદર જુઓ તમે, એમને સ્વીકારી પણ લીધું, પણ કોઈ આવ્યું નહીં. મોમિન રૂહ કદમો લીએ, મોમિન રૂહ કદમો લીએ, ફરિશ્તે નૂર સમાએ. બ્રહ્મ સૃષ્ટિ છે એ રાજ્ય મહારાજના ચરણોની અંદર જેમની પર હાતમ છે એની અંદર જાગૃત થયા. ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ શું કે છે? ફરિશ્તે નૂર સમાએ. અક્ષરધામની અંદર, અક્ષર બ્રહ્મની અંદર સમાઈ ગઈ. એટલે કોઈ એવું કે છે ને કે બ્રહ્મ સૃષ્ટિ પરમધામ જશે, ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામ જશે. હવે અક્ષરધામની અંદર તો કોઈ છે નહીં રાજ્ય, અરે અક્ષર બ્રહ્મ સિવાય અને મહાલક્ષ્મી સિવાય, તો ઈશ્વરી સૃષ્ટિ ત્યાં કેમ નહીં જાય? પણ એ ત્યાં જઈને અક્ષરની અંદર સમય લેશે. તીસરે સારે બિસ્તમે, તીસરે સારે બિસ્તમે. અહીંયા 3 ખલક છે ને, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને આમ ખલક. તો આમ ખલક ને ક્યાં મળશે? અખંડ બહિષ્ઠી આપશે. તીસરે સારે બિસ્તમે સો ઉઠ નૂર કી છાએ. એમને યોગમાયાની અંદર અખંડ બહિષ્ઠી આપી દીધી. બિસ્ત બી બરકત મોમીનો. આ અંદર બહિષ્ઠી મળી શા કારણે? કે મોમીનો કારણે. બિસ્ત બી બરકત મોમીનો, દઈ દુનિયા કો અવિનાશ. પણ સુખ બડે મોમિન કે લીએ કદમો અપને પાસ. એમને અખંડ બહિષ્ઠી મળી મોમિનોને કારણ, પણ મોમિનોનો તો મરતબો કોઈક જુદો છે એમ કે છે. જે મોમિનોના જે સુખ છે એ સુખનું તો શું વાત કરું એમ. એ રાજ્ય મહારાજના ચરણોની અંદર એમની પરાતમ રાજ્ય મહારાજમાં દુનિકો અવિનાશ. અવિનાશ મીન્સ એનો નાશ ના થાય, અખંડ કરી દીધા. એમને અખંડ કરી દીધા, દુનિયાને અખંડ કરી દીધી. પણ સુખ બડે મોમિન કે, મોમિનોના સુખની તો શું વાત કરું. લીએ કદમો અપને પાસ, લીએ કદમો અપને પાસ. રાજ્ય મહારાજે પોતાની સાથે રાખ્યા મોમિનોને. હવે એમની સાહેબીની શી વાત કરું. જો ધનીની અંદર, ધનીની સાથે જ આપણે 24 અષ્ટપ્રહર 64 ઘડી એમની સાથે જ આપણે આનંદ લીલા કરતા હોય તો એ સુખની તો શું વાત કરો. એનું વર્ણન કેવી રીતે થાય? पैदास कतरे नूर की ये जो हुई चल विचल, फिर समेत समानी नूर में सो नूर सदा ने चल. કે અક્ષર બ્રહ્મના નૂરના એક કતરાથી, પેદાશ કતરે નૂર કી, કે આ જે પેદાશ મીન્સ અક્ષર બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી. એમ આવા તો એક પલની અંદર અક્ષર બ્રહ્મ કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એટલે કે છે કે એમના એક નૂરના કિરણથી અથવા એક કતરેથી આ બ્રહ્માંડની રચના થઈ હતી એમ છે. અક્ષર પેદાશ કતરે નૂર કી એ જો હુઈ ચલ વિચલ. એ જો હુઈ ચલ વિચલ મીન્સ આ બ્રહ્માંડની રચના થઈ. હવે શું થયું? આ બ્રહ્માંડની રચના થઈ તો ખરી, પણ અંત સમયની અંદર ફેર સમેત સમાની નૂર મેં, ફેર સમેત સમાની નૂર મેં,
જે શક્તિ હતી, જે નૂરની જે શક્તિ હતી, અક્ષરબ્રહ્મની જે શક્તિ હતી, જેણે આ બ્રહ્માંડ બનાવ્યું તો આ બ્રહ્માંડ લઈને ખડા હતા, આ બ્રહ્માંડ ચલાવી રહ્યા હતા, એ હવે એ શક્તિ ક્યો નૂરની અંદર પાછી ચલી ગઈ. ફેર સમેત સમાની નૂર में એની અંદર સમાઈ ગઈ. એ શક્તિ ક્યો એમાં સમાઈ ગઈ. કારણ શું? એની પાછળનું કારણ કે આ જે બધો ખેલ કરી રહી છે, વિરાટ પ્રદર્શન, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ જે ખેલ બધો થઈ રહ્યો છે, ખેલ જે રચી રહ્યો છે, તો કોણે કર્યું? તો અક્ષર બ્રહ્મની 5 વાસનાઓ જે છે, જે ફરિશ્તાઓ છે, જે અક્ષર બ્રહ્મના જે 5 ફરિશ્તાઓ જે કે છે, એ ફરિશ્તાઓએ આ બધો ખેલ રચેલો છે. 5 વાસના છે, એ બધી નિધ લઈને આવેલા છે. એ બધા ટૂંકમાં 5 વાસનાઓ ને 5 ફરિશ્તાઓ આ બ્રહ્માંડની રચના કરેલી છે. અને એ તો સદા માટે અખંડ છે. અક્ષરબ્રહ્મની વાસનાઓ અને અક્ષરબ્રહ્મના ફરિશ્તા અખંડ છે સદા માટે. એટલે કે જે ફેર સમેત સમાની નૂર में સો નૂર સદા નહીં ચલ, સો નૂર સદા નહીં ચલ. કારણ કે એ સદાને માટે અખંડ છે, એટલા માટે. सदा नूर सदा नहीं चल. હવે સાંભળજો નીચે. अस्राफिल बुद्ध नूर की, अस्राफिल बुद्ध नूर की, ए जो आई काजी हजूर, सो नूर में जाई जिली मिली, ऐसी हुई कजा के नूर. જે अस्राफिल फरिश्तो છે, બુદ્ધિનો ફરિશ્તો, અક્ષરબ્રહ્મની બુદ્ધિનો ફરિશ્તો છે अस्राफिल ફરિશ્તો. એ જો आई काजी हजूर, એ જો आई स्वामी प्राणनाथ जी પાસે આવી ગઈ अस्राफिल फरिश्તો, जागृत बुद्धि. હવે એ આવી ગઈ તો સો નૂર में जाय झिली मिल. અને એ આવી તો ખરી, પણ આ બધો જે પ્રકાશ ફેલાવીને બધાને અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા બધાની દૂર કરીને, બધાના સંશયો દૂર કરીને પાછી ક્યાં ગઈ? સો નૂર में जाय झिली मिली. પછી નૂરની અંદર પાછી સમાઈ ગઈ. હા, એક આનો સરસ એક ઉદાહરણ આપો. આનું એક સરસ ઉદાહરણ આપો. સમુદ્ર સાગર છે, ચલો સાગરની નૂરમાં સાગરની ઉપમા આપેલી છે. હવે બને છે કેવું કે પાણી છે, સાગરનું પાણી જે છે, હવે અહીંયા આગળ જેટલી જમીન છે આ પૃથ્વીલોક પર, જેટલી, નાનું ઉદાહરણ છે, પૃથ્વીલોક પર જેટલી જમીન છે, અહીંયા ભાઈ પાણી નથી, અહીંયા વરસાદ નથી, અહીંયા વરસાદ નથી, અહીંયા વરસાદ નથી. ટૂંકમાં પાણીથી વંચિત છે. તો હવે સાગર શું કરે છે? સાગર એનું રૂપાંતર કરી, સુરતથી પાણી તપે, હવા બને, હવાથી ઉપર જાય, વાદળા બને અને ઠંડુ થાય, એટલે વરસાદ દ્વારા એ પાણી પાછું વરસાદમાં પરિવર્તન થઈ જાય, એ હવા. અને એ જો વરસાદ નથી તો એમને વરસાદનું સિંચન કર્યું, અને એ સિંચન કરી અને પાછું વધુ પાણી ક્યાં જતું રહ્યું? સાગરની અંદર મળી ગયું. એમ અહીંયા પણ શું છે કે અક્ષર બ્રહ્મની આ જે બુદ્ધિ છે, એ બુદ્ધિ જો અજ્ઞાનતા હતી, એ બધી અજ્ઞાનતા દૂર કરી દીધી, પ્રકાશ કરી દીધો, અને એ પાછી અક્ષરની અંદર સમાઈ ગઈ. જેમ પાણી છે, સાગરમાંથી પાણી, આ વાદળથી પાણી થાય છે, વરાળથી વાદળ બને, વાદળથી પાણી બને, પાણી વરસાદ પડે, વરસાદ પડ્યાથી પછી એ પાણી છે પાછું સાગરમાં સમાઈ જાય. બધાને આપી અને સાગરમાં સમાઈ જાય. જો અહીંયા આગળ આ નૂરનો વરસાદ છે, અજ્ઞાનતા દૂર કરી
પાછી જતી રહી. જાઓ. ऐसी हुई कजा के नूर, કે આવી કજાથી આ રીતે ફેલાવ થયો. ઉડ્યા કતરા નૂર કા, ઉડ્યા કતરા નૂર કા, સો જાય રહ્યા મીને રૂમર. હવે કે છે ઉડ્યા કતરા નૂર કા. બહુ સરસ કહ્યું છે અહીંયા આગળ. અસરાફીલ ફરિશ્તે જાગૃત બુદ્ધિ સ્વામી પ્રાણનાથજી સાથે આવી અને આ જયારે ગૂગલ ફૂટ્યું, પ્રથમ તારે બધાનો અંધકાર દૂર કરી દીધો, બધાના સંશયો દૂર કરી દીધા, બધાને પ્રકાશ કર્યો. હવે જો એ પ્રકાશ કર્યો તો એમાં શું થયું? તો એની અંદર શું થયું? તો કે છે ઉડ્યા કતરા નૂર કા, સો જાય રહ્યા મીને નૂર. તો અહીંયા બીજો કયો કતરો ઉડ્યો? અસરાફીલ ફરિશ્તે જયારે ફૂર ફૂક્યો તો ઉડ્યા કતરા નૂર કા. તો અહીંયા બીજું શું થયું? હવે અજ્ઞાનતા બધાની હટી ગઈ. સાંભળજો, હવે અજ્ઞાનતા બધાની હટી ગઈ. હવે અજ્ઞાનતા હટી ગઈ તો આ બધા આમ ખલક પર ક્યાં બેઠો તો? શું બેઠો તો? અબલીસ બેઠો હતો બધા પર. અબલીસ બેઠાડો તો કોણે? અજાજીલ ફરિશ્તે. અજાજીલ ફરિશ્તો કોણ છે? અક્ષર બ્રહ્મનો નૂરનો એ છે, નૂરનો ફરિશ્તો છે. હવે કે છે અહીંયા આગળ કે ઉડ્યા કતરા નૂર કા. જે અક્ષર બ્રહ્મનો જે ફરિશ્તો હતો, જેને લાનત લાગી હતી કે હું સિજદો ન કરું, અને જે લાનત લાગી હતી, હવે એને પણ સમજ પડી ગઈ. તો અહીંયા એ બતાય, અહીંયા એ કહેવા માંગે છે કે ઉડ્યા કતરા નૂર કા, સો જાય રહ્યા મીને નૂર. કે અજાજીલ ફરિશ્તે આ બ્રહ્માંડની સમાપ્તિ કરી દીધી અને પાછો ક્યાં મળી ગયો? અક્ષર બ્રહ્મની અંદર પાછો મળી ગયો. જ્યાંથી આવ્યા હતા એનું મૂળ તન ક્યાં છે? અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ જાગૃત થઈ ગયું તો એમાં મળી જાય. એમાં વાપસ જતો રહ્યો. ફેર નજર કરી બિસ્ત પર, હુઈ રોશન ભરપૂર. હવે કે છે ફરી એને જયારે જે આ બહિષ્ઠની અંદર આ જે બ્રહ્માંડ બનાવ્યું છે, એમ કે છે એની પર નજર કરી એને. એ નજર કરી ફરી તો શું કે છે? સાંભળ્યું હવે? ફેર નજર કરી બિસ્ત પર, હુઈ રોશન ભર નૂર. કે ફરી જયારે નજર કરી તો એ બહિષ્ઠી પર રોશની થઈ ગયા, નૂર પથરાઈ ગયું. કે એ જ ફરિશ્તે જયારે ફરી નજર કરી આ બ્રહ્માંડ પર, ક્યાં આગળ? અહીંયા અક્ષર બ્રહ્માંડ ની અંદર નહીં, જો અખંડ બનાવ્યું એની પર જયારે નજર કરી તો બધે જ એ આખું બ્રહ્માંડ છે જગમગી ઉઠ્યું, એમ કે છે. રોશની થઈ ગયું. વિચારો હોય, અહીંયા જયારે નજર કરે છે, આ બ્રહ્માંડ ની અંદર જયારે નજર કરે છે, જોતો જ નથી. લાનત લગાડીને બેસી ગયો છે. તો આ સમજાવવા માટે એક સરસ ઉદાહરણ આપું. કે ઘરની અંદર લગ્ન પ્રસંગ હોય અને ઘરની અંદર લગ્ન પ્રસંગ હોય અને મોટા પપ્પા જ ન આવે તો એ જ મોઢું ફેરવીને બેસી ગયા છે. હવે એમને જે કઈક પ્રોબ્લેમ હશે કે નહીં આયા હોય, હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તો ઘરની અંદર હર્ષ ઉલ્લાસ થાય કે ન થાય?
અથવા બીજી રીતે સમજીએ કે દીકરી છે એ દીકરી કોઈનું માનતી નથી અને એનું મન ચાહ્યું કરે છે. એને લવ મેરેજ કર્યા પેલા છોકરા સાથે, સમજ નથી આમને. ફાધર ના પાડી રહ્યા છે કે તારે જે કંઈ કરવું હોય કર, મને આમાં કશું ના મળશે. એટલે બધા ઉદાસ છે કારણ કે ઘરનો મુખ્ય જ નથી અંદર એન્ટર થતો. પણ જ્યારે એમને સમજાવ્યા કે ના ભાઈ વ્યવસ્થિત માણસ છે, સારી કુટુંબ સારું છે, જોબ સારી છે, પછી તમને શું વાંધો છે, સમજાવ્યા, સમજી ગયા, તો પછી ઘરમાં હર્ષ ઉલ્લાસ થાય કે ન થાય? પછી એની એ પહેલા કેવી નજરે જોતા હતા અને સમજ પડ્યા પછી કેવી નજરે જોવે છે. એ દીકરીને જ્યારે સમજ નથી, માનતા નતા, ત્યારે કેવી નજરે જોતા હતા કે આ છોકરી છે મારું માનતી નથી, આ છે તેમ છે. અને જ્યારે સમજાવ્યા એમનો બધો અજ્ઞાનતા ઉડી ગઈ, સમજ પડી ગઈ કે ભાઈ એ છોકરાનું પરિચય મળ્યો, અમને એમની રહેણી કેણી મળી, બધી સમજ પડી ગઈ, ત્યાર પછી એ દીકરીને કેવી નજરે જુએ છે. આ જ વસ્તુ છે અહીંયા આગળ કે અજાજિલ ફરિશ્તો જ્યારે એને લાનત લગી હતી ત્યારે આ બ્રહ્માંડ કેવું હતું, અને જ્યારે એને અસરાફીલ ફરિશ્તે જ્યારે સૂર ફૂક્યા અને બધી જ્ઞાન મળી ગયું, બધાને અખંડ બહિષ્ઠ મળી ગઈ અને અક્ષરના નૂરની અંદર સમાઈ ગઈ, અને પછી એ ફરિશ્તો જ્યારે આ અખંડને જોવે છે, જે અખંડ બ્રહ્માંડ ત્યાં બનાવ્યું એ જોવે છે, ત્યારે તે બ્રહ્માંડ જગમગી ઉઠેલું છે એમ કે છે. અહીંયા આ બતાવી રહ્યા છે. એની એ જ વસ્તુ, ઉડાયા કતરા નૂર કા, ઉડાયા કતરા નૂર કા. કોણે કતરા નૂર નો ઉડાવ્યો? તો અસરાફિલ બુદ નૂર કી જો આઈ કાજી હજૂર, સો નૂર में जाई जिल मिली ऐसी हुई कजा के नूर. ઉડ્યા કતરા નૂર કા, જે લાનત લાગી હતી લાનત હટી ગઈ, અખંડ બહિષ્ઠ મળી ગઈ, લાનત હટી ગઈ. હવે એ અજાજિલ ફરિશ્તો જો જાય મિલે, જો જાય રહ્યા મીને નૂર, નૂરમાં અક્ષરમાં સમાઈ ગયો, હવે એ અક્ષરમાં સમાઈ ગયો તો ફેર નજર કરી બિસ્ત પર, ફરી એને જ્યારે નજર કરી બહિષ્ઠ પર, જે બ્રહ્માંડ નચ્યું રચ્યું છે યોગમાની અંદર, જે નવું બ્રહ્માંડ બનાવ્યું છે, આ બહિષ્ઠ અખંડ કરી એ જે બ્રહ્માંડ બનાવ્યું છે એ ત્યાં આગળ શું કે છે? હુઈ રોશન ભરપૂર, જગમગી ઉઠેલું છે એ બ્રહ્માંડ. અહીંયા પેલા નજર કરી બનાવેલું હતું, અહીંયા નજર કરી તો બધા પર લાનત લાગેલી હતી. એ લાનત ઉડી ગઈ, અજ્ઞાનતા ઉડી ગઈ, જ્ઞાન આવ્યું અને ફરી નજર કરે છે અખંડ બહિષ્ઠ પર, તો જગમગી ઉઠેલું છે બ્રહ્માંડ. કજા હુઈ સબન કી, આ રીતે કજા હુઈ સબન કી, પણ મોમિન પડે અંકુર. અને કજા તો હુઈ, બધા પર કજા હુઈ, પણ એનું મૂળ કારણ શું છે? તો પણ મોમિન બડે અંકુર, આ કજા થઈ એની પાછળનું મેન કારણ મોમિનો છે, મોમિનોના લીધે છે. એ પણ તમે કહી શકો, અથવા મોમિનોના લીધે આ બધું બનેલું છે. ઇનકો ખેલ દિખાય કે લીએ કદમો અપને હજૂર, અને મોમિનોને અંકુરી છે એના કારણે, નિસ્બતી એના કારણે એમને પોતાના કદમોની કે પોતાના ચરણો ની અંદર લીધા, પરમધામ લઈ ગયા. પણ આ કજા થઈ એની પાછળનું કારણ મૂળ તો તમે બીજી ગમે તે રીતે કહી શકો, ભાઈ આને કજા કરીને મોમિન પરમધામ લઈ ગયા, અમને અખંડ બહિષ્ઠી આપી, પણ બહિષ્ઠી મળી, એમને બહિષ્ઠી મળી એની પાછળનું કારણ શું છે? આટલા બ્રહ્માંડ બન્યા, કોઈ વખત આવી કજા નથી થઈ, કોઈ વખત એમને અખંડ બહિષ્ઠી નથી આપી. એ બ્રહ્માંડ બન્યા એમાં તો શું છે? 84 લાખ યોની અંદર ફેરવે છે, 84 લાખ યોની અંદર ફેરવે છે એમને. પણ આ સમયે તો આ સમયે મૂળ અંકુર મોમિનો છે, એના લીધે આ કજા થઈ, એના લીધે આ બધું મળ્યું. કજા હુઈ સબન કી, કજા હુઈ સબન કી, પણ મોમિન બડે અંકુર. મોમિન એમને એમના ચરણોની અંદર રાજી મહારાજ પરમધામ લઈ ગયા. યો કજા કરી સબન કી, પાટ દિયે સબ ઠોર, યો કજા કરી સબન કી. આ ખેલ રચાયો તો, અને ખેલની સમાપ્તિ કરી, અને જે જેને રીતે કાર્ય કર્યું હોય એ રીતે એમને અખંડ બહિષ્ઠી આપી દીધી, અને જેના માટે ખેલ કર્યો તો એમને પરમધામ પાછા લઈ ગયા.
खेलनी समाप्ति कर दी थी। यो कजा करी सबन की बाट दिए सब ठोर, ए सुध इन काजी बिना, ए सुध इन काजी बिना कोण देवे जो होय और। स्वामी प्राणनाथ जी सिवाय बीजू आ कोण आपी सके? आ बुद्ध छे, स्वामी प्राणनाथ जी सिवाय कोण आपी सके? पहला तो आ ઈંડમાંથી બહાર નીકળવાની પણ શુદ્ધ ન હતી। હવે જો મોહ તત્વને કેવી રીતે ઉલ્લંઘવું, શૂન્યને કેવી રીતે ઉલ્લંઘવું, નિરાકારને કેવી રીતે ઉલ્લંઘવું, એની શુદ્ધ ન હતી। હવે તો અખંડ બહિષ્ઠની વાતો કરીએ છીએ। આને આ બહિષ્ઠી મળશે, આને આ બહિષ્ઠી મળશે, આને આ બહિષ્ઠી મળશે। કાજી કજા તરકે ઉઠશે રૂમો મીના। આ ખેલની સમાપ્ત થઈ ગઈ। જેના માટે ખેલ રચ્યો હતો એ મોમીનો એમની પરાત્મા જાગૃત થઈ જશે। કાજી કજા કરકે ले उठसी रूमो मीना, पहले एक कयामत होइसी, पीछे अरवाहे सबन। पहले एक कयामत होइसी, पहले कई कयामत? तो पहली कयामत मोमिन छे ए पर आत्मा जागृत थशे। आ कयामत पहली थशे अने त्यार पछी आने अखंड करशे बधाने। काजी कजा करके ले उठसी रूमो मीना, पहले एक कयामत होइसी, पहले एक कयामत होइसी, पीछे अरवा हो सबन। पीछे अरवा हो सबन मीन्स बीजाने बीजा बधाने अखंड बहिष्ठी आपसे, पण पहला मोमिन पर आत्मा जागृत थशे। तो आવું કેમ કે પહેલા મોમિન પર આત્મા કેમ જાગૃત થશે? કારણ શું? એવું કર્યું હોત તો ભાઈ, આ તો અહીંયા સંસારના નિયમમાં શું છે સમજો। હવે સંસારના નિયમમાં શું છે કે ભાઈ આપણા ઘરે કોઈ મહેમાન બોલાવ્યા હોય અથવા કોઈ પ્રસંગ હોય તો જે મેનેજમેન્ટ જે કરતા હોય ને એ બધાને જમાડ્યા પછી છેલ્લે જમે। બધાને જમાડ્યા પછી છેલ્લે જમે। અહીંયા આગળ તો શું છે કે જેના માટે છે એ પહેલા એમને ઉઠાડે છે અને પાછી બીજા બધાને ઉઠાડે છે। અહીંયા આવ્યા તો પહેલા ઘરના લોકોને ઘરે લઈ જાય છે અને પછી બીજા બધાને જમાડે છે। જમાડે છે મીન્સ આ રીતે બહિષ્ઠી આપે છે। ત્યાં એના સંસારમાં શું થાય છે કે પહેલા ઘરના લોકો શું કરે કે જે બધા આવ્યા હોય એમને જમાડે અને ત્યાર પછી જમે, છેલ્લા જમે। અને અહીંયા આગળ તો આવું કેમ? આ રીતે કેમ થશે? કારણ એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ છે એટલા માટે હું સમજાવી રહ્યો છું કે શું કારણ છે કે પહેલા રૂહો છે એ પર આત્મા જાગૃત થશે, ત્યાર પછી બધાને અખંડ બહિષ્ઠી મળશે। તો કેમ? मायने इन कुरान के चर्चनी निंदर ने जो मायने इन कुरान के या जाहिर या बातू न दई सबो को हयाती खोल के इलम रोशन। હવે કે છે કે હવે તો બધા સંશયો દૂર થઈ ગયા। કુરાનના બધા રહસ્યો જાહેરી કે બાતુન એ બધી પણ સમજ પડી ગઈ। તો એ સમજ પડી ગઈ હોય તો આ પ્રશ્નનો જવાબ પણ સમજ પડી જાય। જેમણે પ્રશ્ન પૂછ્યો એનો मायने इन कुरान के या जाहिर या बातू न दई सबो की हयाती खोल के इलम रोशन। कुदरत की सारी कही मीन्स आ ब्रह्मांडनी जे रचना थी केवी રીતે બનાવી તું, શું કર્યું તું, શા માટે બનાવ્યું તું, કોના માટે બનાવ્યું તું, अंतમાં શું થશે, આ બધી कुदरत की सारी कही बुड़का जो कफलत दो जग बिस्त फरिश्ते आखिर कही कयामत। આ બધું જ તમને બતાવી દીધું એમ કે છે।
કેવી રીતે બનાવ્યું તું, શા માટે બનાવ્યું તું, અને જ્યારે પાછા જશે તો કેવી રીતે આને સમાપ્તિ કરશે, આ પણ બધું બતાવી દીધું તમને. એ શબ્દ તો લો કહે, એ શબ્દ તો લો કહે, जो लो आए जुबाए, शब्द न अब आगे चले, आवे नहीं कजाए. महामती શું કે છે અહીંયા આગળ? એ શબ્દ તો લો કહે, જો લો આए जुबाए, लो मीन्स लो, शब्द न अब आगे चले, शब्द न अब आगे चले, आवे नहीं कजाए. महामती કહી રહી છે કે આજે હું બધું કંઈક કરી રહી છું, જે બતાવી રહી છું, જે કંઈક કરી રહી છું, આ મારી જબાનથી નથી. જ્યાં સુધી ધની મને કહેલાવે ત્યાં સુધી હું કહી રહી છે એમ કે ધની જ્યાં સુધી કહેવડાવે છે ત્યાં સુધી બોલી રહી છું એમ. પછી એક શબ્દ પણ મારાથી ન નીકળે. नहीं तो एक शब्द पण माराथी आ न निकले. એટલે આ બધું કોણ કરી રહ્યું છે? ધની પોતે કરી રહ્યા છે. आखिर हुई इन जमी, आखिर हुई इन जमी, इन जमी आया कागद, जिन कोई हिसबो खेल में या को न लगे शब्द. आखिर हुई इन जमी कई हिंदुस्तान ની જમી કે જ્યાં આગળ ધનીજી આવે છે, જ્યાં આગળ રૂહો આવેલી છે, જ્યાં આગળ તારતમ વાણી આવેલી છે. इन जमी आया कागज, इन जमी आया कागज. સાંભળજો સુંદર સાહેબ. आखिर हुई इन जमी आया कागज, जिन कोई हिस्बो खेल में वाको न लगे शब्द. હવે કે જે આ તાટમ વાણી તમને આવી અહીંયા આગળ હિન્દુસ્તાનની અંદર, તો શું કે છે કે તમે જે આવે જે છે ને બીજાની અંદર ન ઉલજો, બીજા બધાની અંદર ન ઉલજો. આ કે છે, આ કે છે, આ કે છે, આ કે છે, આની અંદર ન ઉલજો. આ જે બ્રહ્માંડના જે શબ્દો છે આની અંદર તમે ઉલજો નહીં, નકર તમને કંઈક ને કંઈક ખેંચી જશે. તારતમ વાણી આવી છે. હવે તારતમ વાણી આવી છે તો પછી બીજાની અંદર શા માટે આપણે ઉલજીએ? બીજા શબ્દોની અંદર શા માટે? આ બ્રહ્માંડના શબ્દો, આ બ્રહ્માંડના શબ્દો એટલે કયા શબ્દો? આ બ્રહ્માંડનું જે જ્ઞાન છે એની અંદર ન ઉલજી રહો. આ કરો, પેલું કરો, પેલું વાંચો, પેલું વાંચો, પેલું વાંચો, આની અંદર ન ઉલજો. એક તારતમ વાણી છે એની અંદર જ ડૂબ્યા રહો, કહેવાનો મતલબ. બીજા બધા જ શાસ્ત્રોને સમાપ્ત કરી દીધા છે એમ કે છે. પછી એમાં ઉલજવાની જરૂર શી છે? કે આનું વર્ણન છે યાકો ન લગે શબ્દ. યાકો ન લગે શબ્દ મીન્સ જે આ તારતમ વાણી છે આની કમ્પેરિઝન કેવી રીતે કરી શકે એમ છે કે એ જે તારતમ વાણી જે છે એની કમ્પેરિઝન આ બ્રહ્માંડના શબ્દોથી કેવી રીતે તમે કરી શકો? મીન્સ તાકો ન લગે શબ્દ મીન્સ એ જે વાણી છે એ ઉત્તમ વાણી છે, એ ઉત્તમ વાણીની કમ્પેરિઝનની અંદર આ બ્રહ્માંડનું જ્ઞાન શું છે? એટલે કે છે આ શબ્દોની અંદર તમે ન ઉલજી લો, આ બ્રહ્માંડના શબ્દોની અંદર તમે ન ઉલજો. याको न लगे शब्द, याको न लगे शब्द. याको कौन है? याको मीन्स आखिर हुई इन
ઈને જમી આયા કાગજ, ઈને જમી આયા કાગજ. આ જે તારતમ વાણી આવી છે એ તારતમ વાણી, એને આ બ્રહ્માંડના કોઈ શબ્દ ન લાગે એમ કે છે. એ આખો ન લગે શબ્દ, એની કમ્પેરિઝન આની સાથે ન થાય એમ કે છે, બ્રહ્માંડની વાણી સાથે ન થાય. ઈને જમી મેં મોહમ્મદ હોય આયા કાસદ, जिन कोई हिसबो खेल में आको न लगे शब्द. કે આ જમીનની અંદર રસૂલ સાહેબ ડાક્યા બનીને આવ્યા છે, ટપાલી બનીને આવ્યા છે. આ જમીનની અંદર હવે કેમ ન ઉલજો, એની પાછળનું કારણ શું છે? આ કાગજ જે છે એની સાથે તમે બીજી સાથે એની સાથે ન ઉલજો, આ બ્રહ્માંડના શબ્દો સાથે, બ્રહ્માંડની વાણી સાથે ન ઉલજો. એની પાછળનું કારણ બતાવી રહ્યા છે. તો કેમ ન ઉલજવાનું? કે ઈને જમી મેં મોહમ્મદ, ઈને જમી મેં મોહમ્મદ હોય આયા કાસદ, ટપાલી બનીને આવ્યા છે, ત્યાંથી પરમધામથી વાણી આવેલી છે એમ કે છે. અને એટલા માટે કે છે જમી કોઈ હસવો ખેલ મેં, અને આટલા માટે કે આ બ્રહ્માંડના શબ્દો જે છે એમાં ન ઉલજો તમે. આ કેવું છે ખબર છે? સરસ, આનું સરસ એક ઉદાહરણ આપો. આનું એક સરસ ઉદાહરણ આપો કે પાણી છે. પાણી આપણે, ચલો ગામની અંદર એક ગામની વાત છે કે પાણી, તો પાણી બધાની ચકલી આવે છે ખરું, પણ કે છે હવે આવું પાણી છે ને તેવું પાણી છે એમ કર્યા કરે છે. એ પાણી તો ખરું જ, ગામની અંદર બધું પાણી આવે છે, પણ જ્યારે તમને પ્યોરિફાઈ વોટર મળે, સ્વચ્છ પાણી મળે, અને તમારા માટે જે લઈને આવે, તો પછી એ પાણીને તમે લેશો ખરા? કે ભાઈ એ પાણી મારે શું કરવું છે? મને તો સ્વચ્છ પાણી મળી ગયું છે, એમ સરસ ઘર બેઠા મળી ગયું છે, પછી મારે એ બધું પાણી, બીજું પાણી મારે શું કરવું છે? એ પાણી તો કેટલું ગંદુ છે, સ્મેલ મારે છે. પણ અહીંયા આગળ સરસ ચોખ્ખું પાણી મળતું હોય તો તમે પછી એ પાણી લેવા જાઓ ખરા? પણ તેમ છતાં એટલે તમને અહીંયા કે છે કેમ આ ચોખ્ખું પાણી છે એ તમને સમજ છે એટલા માટે તમે લેવા નથી જતા. પણ જો એ સમજ ન હોય તો એ લેવા જાઓ કે ના જાઓ. એટલે કે છે આ સમજ પડી ગયા પછી જે રસૂલ સાહેબ જે આવ્યા છે, એ પરમધામથી જે વાણી કાગજ લઈને આવ્યા છે, કાશ્યા ટપાલી બનીને આવ્યા છે. ટપાલી કોણ હોય? ટપાલીનું કાર્ય શું? જોથી કાગળ લઈ અને અહીંયા આપવાનું. ડાક્યાનું કાર્ય શું છે? તો પરમધામથી જે આવેલી છે વાણી, જે રસૂલ સાહેબ જે લઈને આવેલા છે. હવે કે છે આ સંસારની વાણી સાથે, આ સંસારના શબ્દો સાથે તમે શા માટે ઉલજી રહ્યા છો? એની અંદર શા માટે ઉલજી રહ્યા છો? આની અંદર ન ઉલજો. એની પાછળનું કારણ બધા કેમ ન ઉલજો? એની પાછળ કે એને જમી મેં મોહમ્મદ કોઈ આયા કાસદ, જમી કોઈ કસ્બો ખેલ મેં હિસબો. હિસબો મીન્સ એની અંદર ઉલજો નહીં, તમે અંદર ભરી ન રહો એમ. जिन कोई हिस्सो खेल में आको न लगे शब्द, એમાં ન ઉલજો એમ કે છે કે અહીંના શબ્દો જે છે એ મોહમ્મદ સાહેબની પહેચાન પણ ન કરી શકે. અહીંના શબ્દો મોહમ્મદ સાહેબની પહેચાન પણ ન કરી શકે, છતાં પણ ઉલજી રહ્યા છે આપણે. लाया लाए लाए लाया रूहो पिलावही, इश्क प्याले मद जन कोई हिस्सो खेल में आपको न लगे शब्द. સ્વામી પ્રાણનાથજી આ જે છે વાણી જે છે રૂહોને, આ ઈશ્ક છે, આ પ્યાલા, આ ઈશ્ક ને એટલે કયો કે આ જે વાણીનો જે રસ છે એ ધીરે ધીરે પીલાવી રહ્યા છે એમ કે છે. લાએ લાએ રૂહો પીલાવહી, આ જે પ્યાર છે
લાય લાય મીન્સ કે આ નીંદ છે, ધીરે 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 તમને એના ભેદ ખુલતા જશે અને એનો આનંદ, એનો રસ તમે પી રહ્યા છો. ધીરે ધીરે ખુલતા જાય. જેમ આપણે અંદર ડૂબીએ, વધારે ડૂબીએ, એમ વધારે આનંદ આવતો જાય, અંદર વધારે ડૂબતા જઈએ આપણે. અને આ રીતે ધનીજી આપણને આ રસ પીલાવી રહ્યા છે એમ કે છે. તો હવે આ રસ આપણને જો અખંડ રસ મળતો હોય, આ રીતે અખંડ રસ આપણને પીરતા હોય, તો પછી આ સંસારના શબ્દો સાથે, આ બ્રહ્માંડના શબ્દો સાથે શા માટે આપણે ઉલજીએ? અને એટલા માટે કે આ રસ આપણને મળતો હોય, આ આનંદ આપણને મળતો હોય, તો પછી બીજો આનંદ શા માટે લે છે? કે એટલા માટે કે છે જીન કોઈ હિસ્સો ખેલ મેં. આ શબ્દોની અંદર તમે ન ઉલજો, બીજાની અંદર તમે ન ઉલજો, મારી તારીમાં ન ઉલજો. આ રસ છે, આ આનંદ છે, પિયા કરો એમ છે. યા કોનો લગે શબ્દ, કે અહીંના શબ્દોથી સ્વામી પ્રાણનાથજીની મહિમા પણ ન ગાઈ જાય. આ શબ્દોની સ્વામી પ્રાણનાથજીની મહિમા, જે પહેચાન છે, એ ન બતાવી શકાય. કાસદ આવ્યા, મોહમ્મદ સાહેબ આવ્યા, તો કે આ શબ્દોથી એમની પહેચાન કર, મોહમ્મદ સાહેબની પહેચાન પણ ન કરી શકાય. આ શબ્દોથી સ્વામી પ્રાણનાથજીની મહિમા છે, પહેચાન છે, ન બતાવી શકાય. તો પછી એવા શબ્દોની અંદર શા માટે આપણે ઉલજીએ? કરી કજા 14 તબક્કો ઉડાઈ દઈ સબ હદ, जिन कोई हंसबो खेल को खेल में आपको न लगे शब्द. સ્વામી પ્રાણનાથજી અહીંયા ન્યાયાધીશ બની અને 14 લોકોને જન્મ મરણના ચક્કરમાંથી છુડાવી દીધા. ઉડાઈ દઈ સબ હદ, ઉડાઈ દઈ સબ હદ મીન્સ આ હદની અંદર જન્મવાનું ને મરણવાનું, જમવાનું, જન્મવાનું ને મરણવાનું, અને કોઈ એને ઉલ્લંઘીને કોઈ ગયું નથી. તો આ હદ છે એ પણ ઉડાવી દીધી. ઉડાવી દીધી મીન્સ જન્મ મરણના ચક્કરમાંથી એમને મુક્ત કરી અને અખંડ બહિષ્ઠી આપી દીધી. હવે જો આ વસ્તુ કરી હોય તો જીન કોઈ હિસ્સો ખેલ મેં આંખો ન લગે શબ્દ, કે એટલા માટે કે છે આ બ્રહ્માંડના શબ્દોની અંદર તમે ન ઉલજી રહો, આની અંદર ન ભરાઈ રહો. કારણ કે આ શબ્દો તો સ્વામી પ્રાણનાથજીની મહિમા પણ બતાવી નથી શકતા. આંખો ન લગે શબ્દ, આંખો ન લગે શબ્દ. નૂર અકલ અસરાફીલ લે પહોંચ્યા પાર બેહદ. નૂર અકલ અસરાફીલ લે પહોંચ્યા પાર બેહદ, जिन कोई हिस्सो खेल में आंखो न लगे शब्द. અસરાફીલ ફરિશ્તો છે, એ અસરાફીલ ફરિશ્તો જાગૃત બુદ્ધિનો ફરિશ્તો છે, અક્ષરનો, અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિનો જે ફરિશ્તો છે, અસરાફીલ ફરિશ્તો, કે આખા બ્રહ્માંડને કે છે આખા બ્રહ્માંડને જાગૃત બુદ્ધિ આપી અને એમને અખંડ બહિષ્ઠી આપી યોગમાયાના બ્રહ્માંડની અંદર. હવે જો આ જે અખંડ બહિષ્ઠી આપી હોય, તો પછી આ બ્રહ્માંડના શબ્દોની અંદર શા માટે આપણે ઉલજી રહીએ? કેમ? કારણ શું? કે અસરાફીલ ફરિશ્તો જે છે આની અંદર ન ઉલજો રહો. કે અહીંના બ્રહ્માંડની અંદર, ટૂંકમાં બ્રહ્માંડના જ્ઞાનની અંદર તમે ન ઉલજી રહો, આની અંદર ન ભરી રહો. અહીંયા આપણને બતાવવા માંગે છે. એની પાછળનો કારણ આ બધા બતાવી રહ્યા છે. મોહમ્મદ સાહેબ, પ્રાણનાથજી અખંડ બહિષ્ઠી આપી, અસરાફીલ ફરિશ્તે આ બધી બુદ્ધિ આપી, અને તેમ છો આ બુદ્ધિ આપી અને એ બુદ્ધિ લેતા નથી, અને આ બ્રહ્માંડની બુદ્ધિ લઈને બેસી ગયા છે. આ બધું બતાવે છે. કારણ કે એ જે છે આ બ્રહ્માંડની જે બુદ્ધિ છે, એ જાગૃત બુદ્ધિ જે છે એની મહિમા પણ ગઈ નથી શકતી. અસરાફીલ ફરિશ્તાની મહિમા પણ નથી ગાઈ શકતી. તો પછી એ શબ્દની અંદર શા માટે આપણે ઉલજી રહીએ? નૂર ઇન આખિર કા હોય રોશન કાજી સુબાન, ક્યો કર ઇન જુબા કહું રસૂલ નૂર ફુરમાન. નૂર ઇન આખિર કા, આખિરના વક્તનું જે નૂર છે, જે આખિરના સમય જે છે, અને એ જે કાયમી કરે છે, જે કજા કરે છે, જે ન્યાય આપે છે એમ કે છે. ઓર રોશન કાજી સુબાન,
और रोशन काजी सुबान क्यों कर इन जुबा कहूं। હવે શું બતાવી રહ્યા છે આપણને કે આ શબ્દોની અંદર નવ ઉલજો આપણને બતાવી દીધું। કયા શબ્દોની અંદર? આ બ્રહ્માંડના શબ્દોની અંદર નવ ઉલજો। એની પાછળનું કારણ શું બતાવ્યું કે રસૂલ સાહેબ જે આવ્યા, સ્વામી પ્રાણનાથજી આવ્યા। સ્વામી પ્રાણનાથજી તખત પર બેસી અને આ કજા કરી। અસરાફીલ ફરિશ્તો આવ્યા। જો એનું વર્ણન ન કરી શકતો હોય, એની મહિમા ન ગાઈ શકતા હોય, તો પછી આ બ્રહ્માંડના શબ્દોને શાન માટે ઉલઝના। હવે જે આ ચાર જે વાત બતાવી, ચાર એટલે ત્રણ વાત। કઈ વાત? કે પ્રાણનાથજી માટે તો અહીંયા તારતમ લઈને આ બધાને રોશની કરાવી એ બધું, અને ફરી એમને અખંડ બહિષ્ઠી આપી। એકને એક વસ્તુ પ્રાણનાથજીની બે વાત બતાય છે, એટલે એમની મહિના ના કહી શકે। પણ આ જે ત્રણ આવ્યા, રસૂલ સાહેબ, સ્વામી પ્રાણનાથજી અને અસરાફીલ ફરિશ્તો, તો એ બતાવે છે નૂર ઇન આખિર કા, નૂર ઇન આખિર કા। જે ત્રણ બતાવી, જે નવ જો આપણને કહે છે, ये नूर इन आखिर का और रोशन काजी सुबान, और रोशन काजी सुबान। नूर इन आखिर का कया? असराफिल फरिश्तो। रोशन इन काजी सुबान स्वामी प्राणनाथ जी। क्यों कर इन जुबा कहूं, અને રસૂલ સાહેબ ક્यों कर इन जुबा कहूं। આ જુબાથી એમનું વર્ણન હું કેવી રીતે કરી શકું? रसूल नूर फुरमान, रसूल नूर फुरमान આવી ગયા। नूर इन आखिर का, नूर इन आखिर का कયું नूर? અસરાફીલ ફરિશ્તે જે તારતમ જ્ઞાન જે લઈને આવ્યા, તારતમ જાગૃત બુદ્ધિ, નૂરની જાગૃત બુદ્ધિ। એ नूर इन आखिर का और रोशन काजी सुबान, और रोशन काजी सुबान स्वामी प्राणनाथ जी ની મહિમા। ત્રીજા કોણ? क्यों कर इन जुबा कहूं, क्यों कर इन, આ જુબાથી એમનું વર્ણન કેવી રીતે હું કરી શકું એમ કે છે। રસૂલ નૂર ફુરમાન, રસૂલ નૂર ફુરમાન। આ બધી જે આપણને જે નિયામત મળી છે, જે અખંડની જે નિયામત મળી છે, એ અખંડની નિયામત છોડી અને આપણે આ બ્રહ્માંડની નિયામતની અંદર શા માટે ઉલઝી રહીએ, એ આપણને સમજાવી રહ્યા છે। આ શબ્દોની અંદર ન ઉલજો, કે આ બ્રહ્માંડના શબ્દોની અંદર તમે ન ઉલજો, આની અંદર ન ભરી રહો। આ જે છે, અને આમનું વર્ણન કેવી રીતે કરીશું? અસરાફીલ ફરિશ્તો, સ્વામી પ્રાણનાથજી અને રસૂલ સાહેબ જે ફુરમાન લઈને આવ્યા। શું એમનું શું વર્ણન કર્યું એમ કે છે? કાજી નૂર સુહાગનિયો इसका प्याला ले, क्यों वर्णों में इन जुबा, ये जो भर भर शब्दों दे। સ્વામી પ્રાણનાથજી જે છે હવે પોતાની અંગનાઓને ઇશ્કનો પ્યાલો પીલાવી રહ્યા છે એમ કે છે। કાજી નૂર સુહાગનિયો ઇશ્ક પ્યાલા લે, કે ઇશ્કનો પ્યાલો ભર ભરીને પીલાવી રહ્યા છે। તમે જુઓ અહીંયા કેટલો આનંદ આવે છે। કેટલું આપણું હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે, કેટલા ખુશ થઈ જાય છે। આ આનંદ બીજે તમને ક્યાંય નહીં મળે। આ આનંદ જેવો બીજો કોઈ આનંદ નથી। क्यों वर्णों में इन जुबा, क्यों वर्णों में इन जुबा। આ જુબાથી એનું વર્ણન શું કરી શકું, કેવી રીતે કરી શકું એમ? અહીંના જબાથી આનું વર્ણન કરવું શક્ય નથી। ધનીજી આપણને જે રસ પીલાવી રહ્યા છે, ધનીજી આપણને જે આનંદ આપી રહ્યા છે, અહીંનો આ બ્રહ્માંડનો અને પરમધામનો બંનેનો જે આનંદ આપી રહ્યા છે, આ જુબાથી વર્ણન કરવું શક્ય નથી। नूर इश्क इन मद का, नूर इश्क इन मद का, એ જો ચડસી સબના, અને આનો નશો જ્યારે આપણને ચડશે, નૂર ઇશ્ક ઇન મદ કા, આપણને જ્યારે આનો નશો ચડશે, તો એ જો ચડસી સબના, તાએ લેસી અસલુ નૂર में, તાએ લેસી અસલુ નૂર में, क्यों करे जुबा वर्णन।
કે આ નૂરની મસ્તીનો આપણને જ્યારે નશો ચડશે ત્યારે અખંડમાં લઈ જશે, ત્યારે અખંડમાં લઈ જશે. હવે અહીંયા આગળ બંને માટે છે, એવું નથી કે એક માટે છે. આ જે નશો છે, આ જે નશો છે, ઇશ્કનો જે નશો છે, એ નશો મોમિનોને પણ ચડશે અને એ નશો આમ ખલકને પણ ચડશે. એવું ન વિચારો કે મોમિનોને એકલાને ચડશે નશો, એમને જુદી રીતે ચડશે નશો. આપણે સુહાગીની છે, એ સુહાગીને નશો ચડશે અને એમને પ્રભુ વિશ્વ કા એ નશો ચડશે કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની સમજ પડી ગઈ. પ્રભુ વિશ્વ કાનો નશો ચડશે અને આપણે આપણા ધનીની સુહાગની છે એ નશો ચડશે. અને એ જયારે ચડશે ત્યારે નૂર ઇશ્કઈન મદતા, એ જો ચડસી સબન, સબન કયું છે? સબન એટલે બધાને. તાએ લેસુ અસલુ નૂર મેં, તાએ લેસી અસલુ નૂર મેં. અસલુ નૂર મેં મીન્સ યોગમાના બ્રહ્માંડની અંદર એમને અખંડ કરશે અને આપણને પરમધામ અસલુ નૂર મેં મીન્સ રાજી મહારાજના ચરણોની અંદર પરાત્મમાં જાગૃત કરી દેશે. ક્यों કરે જુબા વર્ણન, અર્શ રૂહે મોમીના એ સબ રૂહે સુહાગીના. અહીંયા બતાવે છે હવે તફાવત. સબન કહ્યું તો એનો તફાવત બતાવે. એ સબ રૂહે મોમીના એ સબ રૂહે સુહાગીના, क्यों बरनू में इस इनका, जो रूह अल्लाह के तन, जो रूह अल्लाह के तन. એનું વર્ણન શું કરવું? અહીંયા આગળ જો કહ્યું એ નૂર ઇશ્ક ઇન મદ કા, ચોપાઈ નંબર 97 પહેલું અને બીજું ચરણ. નૂર ઇશ્ક ઇન મદ કા, એ જો ચડસી સબન, એ જો ચડસી સબન. હવે સબનની અંદર બધા આવી ગયા. હવે અહીંયા જે બધા આવી ગયા, હવે મોમિનોનું જુદું બતાવે છે. શું કે અર્શ રૂહ મોમિન, અર્શ રૂહ મોમિન, જે પરમધામની છે, જે નિસ્બતી છે, જે રૂહાની છે, એમને એ સબ રૂહે સુહાગીન, એ સબ રૂહે સુહાગીન. કેમ? રાજ્ય મહારાજના તન છે ને સામાજીના અંગો છે. ક્यों બરણું ઇશ્ક ઇનકા, એમના ઇશ્કનું વર્ણન હું આ જુબાથી કેવી રીતે કરી શકું? એ જો રૂહ અલ્લાહ કે, એ જો રૂહ અલ્લાહ કે તન, રાજ્ય મહારાજના તન છે, સુહાગીને છે, મોમિન છે, જેમનું પરાત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, એમના ઇશ્કનું વર્ણન હું અહીંયા કેવી રીતે કરી શકું? એ જૂઠી જમી જો ખાબ કી, खाली पुत शब्द रद सबरद, ताए भी मद ऐसा चढ़ो जो लगे न काहू को शब्द. इन जूठी जमी जो खाब की, आ जूठी जमीन खाब की, खाक बुक सब रद खाद बुद सब. એટલે કહેવાનો મતલબ કે અહીંયા આગળ પણ આ બ્રહ્માંડની અંદર પણ આનો નશો ચડેલો છે, જીવોને પણ આ નશો ચડેલો છે. તાએ બી મદ એસા, તાએ બી તોય એમને પણ મદ એસો ચડ્યો, એમને પણ નશો એવો ચડ્યો. આ કહ્યું ને જો 57 નંબરનું બીજું ચરણ, એ જો ચડસી સબન નૂર ઇશ્ક ઇન મદ કા, પહેલું ને બીજું ચરણ. તો બંને જુદાગી કરીને બતાવે છે. મોમિનોનો નશો બતાવે છે જુદો અને આમ ખલકનો જુદો નશો બતાવે છે. એ કહે છે કે એ જૂઠી જમી જો ખાબ કી, આ જૂઠી જમી આ બ્રહ્માંડ જે છે એ ખ્યાબની જમી છે. ખાલભૂત સબરદ, એના જીવોની વાત કરે છે. હવે તાય બી મદ એસો ચડ્યો, એમને પણ નશો એવો ચડ્યો, જો લગે ન કાહું કો શબ્દ. હવે કે છે જો એમને નશો ચડ્યો કે એનું વર્ણન કરવા માટે શબ્દ નથી, એમ કે છે. એમને એવો નશો ચડ્યો. આ બ્રહ્માંડના લોકોને પણ આવો નશો ચડ્યો. શું વર્ણન કરવું એમ કે છે. લીખે હર પસારે કહે. હવે કે છે જે બધા જે કુરાનની અંદર જે બધું લખ્યું તે બધું સારું બધું બતાવી દીધું. એમ કે છે લીખે હર પસારે કહે, એ જો લીખી હરપ ના હે,
જે હરફ લખ્યા હતા એ પણ કયા અને જે નતા લખ્યા એ પણ કયા. એ જો લીખે હરફ ના હે, આ હરફ નતા લખ્યા એમ કે છે, એ પણ તમને બતાવ્યા એમ કે છે. अब जो ए करूं मैं जाहिर जो रसूल के दिल माहे. હવે કે રસૂલના દિલની અંદર જે વાતો છે, જે 30,000 જે ગુજ રાખેલા હતા એની હું તમને વાત કરું એમ. આ જે બધા હરફ જે કયા કે અંદર જે બતાવ્યા હતા કુરાનની અંદર હતા એ બધા મેં એમને તમને કયા. હવે કે જે નથી લખ્યા, જે નથી બતાવ્યા ને એમના દિલની અંદર છે, જે ગુંજ રાખવાના કયા હતા એની પણ હું તમને થોડી વાત કરું એમ. એ જો રસૂલે કાનો સુની પણ લીખી નહીં ફુરમાન. રસૂલ સાહેબે પોતાના કાનોને સાંભળ્યું છે પણ આ ફુરમાનની અંદર નથી લખ્યું. એ જો રસૂલે કાનો સુની પણ લીખે નહીં ફુરમાન સો ગુજ મોમિન કો દિખાઉં અર્શ અજીમ કે નિશાન. અને જે નથી લખ્યા ફુરમાનની અંદર લખ્યા એ હવે હું તમને બતાવું કે જે આ બધી મોમિનોની નિશાની છે. કોના માટે? એ જો ગુજ સો ગુજ મોમિનો કો દિખાऊंगी. મોમિનોને બતાવીશ એમ કે છે. મોમિનોને હું આપીશ. આ દેવુંગી મીન્સ આ જે ગુંજ છે એ મોમિનોને હું આપીશ. અર્શ અજીમ કે નિશાન કઈ છે? કયા 30,000 હરફ છે બાકી? કયું નથી લખ્યું? રસૂલ સાહેબના દિલમાં સાંભળ્યું તો ખરું પણ આપ્યું નથી, બતાવ્યું નથી. કયું છે? કે જે મોમિનો માટેનું છે, નિજ બુદ્ધ છે. આ નથી સમજ અને એવું મોમિનોને બતાવીશ. અર્શ અજીમ કે નિશાન. क्यों वतन क्यों खसम कौन ठोर क्यों नूर ए सहराग से देख नजदीक जो मोमिन सदा हजूर. ઘર કેટલું દૂર છે, ધની કઈ છે? ક્यों वतन क्यों खसम कौन ठोर क्यों नूर. ધની કઈ છે, વતન કઈ છે? અક્ષર બ્રહ્મ કોણ છે? અક્ષર બ્રહ્મ નું વતન કઈ છે? કોણ ઠોર કોણ નૂર? નૂર મીન્સ અક્ષર બ્રહ્મ. કોણ ઠોર અક્ષરધામ ક્યાં છે? એ સહેરાગ સે દેખ નજદીક જો મોમિન સદા હજૂર. આ બધું જ છે એ મોમિનો માટે કે સહેરાગ આ શ્વાસ નળી છે એનાથી પણ નજદીક છે એમ છે. એનાથી પણ નજદીક છે. दो अर्श बका जाहिर किए, दो अर्श बका जाहिर किए जबरुत नूर जलाल आदि रूह लाहूत में हक सूरत नूरा जमाल. હવે કે બધા જાહેર કરીને બતાવ્યા તો શું કહે છે? દો અર્શ બકા જાહેર કિએ, અક્ષરધામ અને પરમધામ. હવે અક્ષરધામો કોણ છે? જબરુત નૂર જલાલ. નૂર જલાલ એટલે અક્ષર બ્રહ્મ અને નૂર જમાલ એટલે રાજ્ય મહારાજ. જબરુત એટલે અક્ષરધામ, લાહુત એટલે પરમધામ અને હાહુત એટલે મૂલ મિલાવો. हादी रूह लाहुत में श्यामा महाराणी जी रूहो लाहुत में मीन्स रंग मोहल में. लाहुत એટલે રંગ મોહલ થાય પણ બધા પરમધામ કરે છે. ચલો ખરેખર વાસ્તવની અંદર લાહુત એટલે રંગ મોહલ થાય. लाहुत में हक सूरत नूर जमाल. રાજ્ય મહારાજ ને શું કે છે? નૂર જમાલ કે છે. अब कहूं हुक्म की. હવે ક્યાં બધું બતાવ્યું? હવે કે રાજ્ય મહારાજના હુકમની વાત કરું. अब कहूं हुक्म की जिनसे सब उत्पन्न, જેનાથી આ બધું ઉત્પન્ન થયું છે. ખેલ ફરિશ્તે હુકમે હુઈ કયામત. કે જેનાથી આ બ્રહ્માંડની રચના થઈ છે, જેનાથી આ ખેલ થયો છે, જેનાથી આ અખંડ બહિષ્ઠી મળી છે, જેનાથી આનો લય પણ થયો છે એ પણ તમને ખેલ ફરિશ્તે હુકમે હુએ. આજે બધું કંઈક બન્યું છે એ હુકમથી બન્યું છે. હવે એની હું તમને થોડી વાત કરું. હુકમે જૂઠે સાચ કર
ताए सुख दिए ने चल अब हुक्म कजा में न आवही पण तो बी कहूं ने कबल કે આ બધું હુકમે કર્યું છે પણ હુકમ છે આ ન્યાયની અંદર કજાની અંદર આવતો નથી પણ તેમ છતાં પણ એની તમને હું થોડી વાત કરું આની પણ તમને થોડી વાત કરું એમ કે એમની શક્તિ જે હુકમની જે શક્તિ છે એ હુકમની શક્તિ નું વર્ણન આ ન્યાયમાં તો આવતું નથી એમ કે છે પણ તેમ છતાં એ હું તમને છે થોડું બતાવું પ્રકરણ 37 ચોપાઈ 1400 અહીંયા પ્રકરણ પૂરું થાય છે ચોપાઈને દોડાવીએ અને આવતીકાલથી જોઈશું કે હુકમ શું છે એ આવતીકાલથી જોઈશું હુકમે झूठे साच कर ताए सुख दिए ने चल अब हुक्म कजा में न आवही अब हुक्म कजा में न आवही पण तो भी कहूं ने कबल पण तो भी कहूं ने कबल बोलो श्री प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की श्री सदगुरु महाराज की श्री सुंदर साथ की सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी।